પ્રથમ તો વાત કરીએ આપણે, બીજી વાત તો આજે કંઈ કરવાની પણ વાત કરીએ ડાયરો બાપુ, કારણ કે અમે પૂરા ગુજરાતમાં ફરે છે અને ગમે ત્યારે બોલે છે ડાયરો બાપુ વિશે કે સંત તમારે જો ખરેખર સંતની પારખ કરવી હોય, સંતની નિર્મળતા જોવી હોય, સંતની કર્મતા જોવી હોય, સંતની દયાને ભાવ જોવા હોય તો ડાયરો બાપુના દર્શન એકવાર જાજો. અને આવા સંતને ગમે તે કચ્છ કાઠિયાવાડનું નામ બોલે છે. આવા મારા સંતો ઘણા છે, નથી એવું નહીં, સંતો જગતમાં છે, પણ અમારી નજરમાં આવેલા સ્વભાવવાળા, નિર્મળ સ્વભાવવાળા ગુજરાતમાં 2 સંતોને અમે વખાણ કરીએ છીએ ગમે ત્યારે. એવા સંતોના સાનિધ્યમાં, એવા સંતોના ચરણોમાં અમારું મસ્તક હંમેશા માટે નમતું રહેશે. એવા સંતોને ધન્યવાદ છે. હવે દારામ બાપુના વિશે જો બોલવા જઈએ તો કારણ કે આપણા પાસે શબ્દો ખૂટે છે. જેટલી ધરતી છે એટલે ધરતીનો કાગળ લઉં, જેટલી વનરાઈ છે એટલી કલમ લઉં, અને જેટલું પૃથ્વી પર પાણી છે એટલે પાણીની સાઈલ ઉપર છે લખણ લખે જાય નથી મારા. એવા દારામ બાપુને વંદન કરું છું. અને આપણા સંતો એટલે કહેતા માળાના વખાણ તો બધા કરતા હોય છે, માળાના વખાણ તો બધા કરતા હોય છે, કારણ કે માળામાં એમને મોતી દેખાય છે, પણ મને તો એ માળામાં રહેલા દોરો દેખાય છે કે બધાને જકડી રાખે છે. એવા વર્ષોથી આપણા પરમ પૂજ્ય સંત શ્રી દારામ બાપુ દોરાની જેમ બધા મણકોને જકડી રાખે છે. એવા બાપુના ચરણોમાં લાખા વંદન. એવા બાપુ માટે જોરદાર તાળી થઈ જાય. અને આવા સંતોની જો સ્ટોમ્પમાં બતાવ્યું છે મને આજે કે સદગુરુ દરેક મનુષ્ય અવતાર મળે છે, વારંવાર મળતો નથી, દરેકને સદગુરુ કરાવવાની જરૂર છે, પણ ગુરુ કેવા હોવા જોઈએ. અને બીજું કહી દઉં કે હું કે તમે જે બોલો છે મારા તમારા શબ્દો નથી, આ જુનાજી સંતોના શબ્દ છે. એ બોલવાનો આપણને અભિમાન કે ગૌરવ પણ ના હોવો જોઈએ. સંતો ગુરુના ચરણે જવું, દરેકે ગુરુ કરાવવાના છે. ગુરુ કેવા હોય એ ટૂંકમાં બતાવી દઉં. ગુરુના સંતોએ 3 પ્રકાર બતાવે છે.